બનાસકાંઠામાં દાંતા કોંગ્રેસમાં સંમેલનમાં જ્ઞાનીબેન ઠાકોરના ભાજપ પર પ્રહાર. ભાજપ બોલે અને વર્તે તેમાં દિવસ રાતનો ફરક તેમ જ્ઞાનીબેન જણાવે છે. ખેડૂતોને યુરિયા ખાતર ન મળે તેના માટે લાઇનમાં ઊભું રહેવું પડે, પણ જો કોઈને દારૂ અને ડ્રગ્સ જોઈએ તો હોમ ડિલિવરી મળે. પોલીસને આ બધી જ ખબર છે. પોલીસને મળતા હપ્તા માત્ર ગાંધીનગર નહીં દિલ્હી સુધી પહોંચે છે. આગામી સમયમાં દારૂના અડ્ડા ઉપર જનતા રેડ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. અને બનાસકાંઠા હોય આ દાતા હોય, તમે જો તો યુરિયા ખાતર ખેડૂતોને ના પડે અને લાઈનમાં ઊભું રહેવું પડે. પણ જો તમારે દારૂ જોઈએ, ડ્રગ્સ જોઈએ કે કોઈ પણ કેફી પદાર્થો જોઈએ તો એની હોમ ડિલિવરી ફોન કરો ને તોય તમને સ્થળ ઉપર આપવા માટે કરીને આવે. આ બધી જ પોલીસને ખબર છે, પણ છતાં એ હપ્તા લઈને હપ્તા એ માત્ર ગાંધીનગર સુધીને પણ દિલ્હી સુધી હપ્તા પહોંચે છે અને એના કારણે આપણા યુવાનો બરબાદ થાય છે. જાહેર મંચ પરથી સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે કોંગ્રેસના નેતાઓને કહ્યું કે બનાસકાંઠામાં ક્યાં ક્યાં દેશી અને વિદેશી દારૂ મળે છે, કેટલા બુટલેગરો છે તેનું લિસ્ટ બનાવવામાં આવે અને તે રાજ્યના અને કેન્દ્રના ગૃહમંત્રીને આપવામાં આવે. તેમણે કહ્યું હતું યાદી આપીને કહેવું છે કે આ અડ્ડા બંધ કરાવે અને જો તે બંધ નહીં કરાવે તો કોંગ્રેસ જનતા રેડ કરશે. યાદી બનાવે અને યાદી બનાવીને મોબાઈલ નંબર સાથે દેશના ગૃહમંત્રીને અને રાજ્યના ગૃહમંત્રીને એની કોપી આપો અને ધારાસભ્યોને બધા એક ડેલિગેશન દઈ અને એમને મુખ્યમંત્રીને મળો કે તમારા રાજ્યની અંદર આટલા દેશી દારૂના અડ્ડા છે, આટલા ઇંગ્લિશના અડ્ડા છે, આ તમે બંધ કરાવો અને બંધ નહીં કરાવો તો કોંગ્રેસ પાર્ટી એ જનતા રેડ પાડીને આ યુવાનોને બરબાદી બચાવવા માટેનું કામ કરશે.